હેલો દોસ્તો, વેલકમ આશુમિયા ચેનલ. બહુ દિવસ પછી આ વિડીયો બનાવી રહી છું. અને આજે જેમ ગયા મહિને અમારા પરિવારમાં મિલન હતું, એમ આજનું બીજું મિલન હતું. કોના ઘરે હતું? ગંગુ બાપાના ઘરે. અમારા ચાગલા કાકી કલા કાકીના ઘરે, ગંગુ બાપાના ઘરે આજે ખારી વાત હતી. અને બહુ દિવસ પછી હું વિડીયો બનાવી રહી છું. તો વચ્ચે ગેપ પડી ગયો તો જન્માષ્ટમી, કૃષ્ણ જન્મ પછી થોડોક ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો. તો આજે પાછી આવી ગઈ છું તમને બધાને મળવા માટે, તમને બધાને કહેવા માટે કે હું શું કરી રહી છું મારી લાઈફમાં. તો આ છે વિડીયો. અમે બધા પરિવારવાળા બધા ભેગા થયા હતા અને ગયા મહિને જે લોકો હતા નહીં એ બધા આ મહિને બધા જ હાજર હતા. અને અમને બધાને બહુ જ મજા આવી. અને ખારી ભાત પણ એટલી ટેસ્ટી અને મસ્ત બની હતી. મારા ભાઈએ બનાવી હતી. બહુ જ મસ્ત ખારી ભાત બનાવી હતી. ખારી ભાત કેવી હતી? ખારી ભાત બહુ મસ્ત હતી. બહુ મસ્ત હતી. તો આ મારા પરિવારનો વિડીયો હવે હું અહીંયા રજૂ કરું છું. બધા એન્જોય કરજો. થેન્ક યુ. બધા જોતા હો કેવા ધોળા લાગો. આમ શીખો કાકીને જોઈને આમ હાલ જ કરે. જગ ખાણી હોય તો હવડું જગ ખાણી ને ગલાસ દેતા હજારો હોય બધું દેખાડ લાલો ભાઈ શરાબથી જમતી દેતા હું એમ જ ખાઈશ શરાબથી ના પાડેલા હલો ગોળ કને ખપેરો ગોળ કાના બાપા કાક બોલો આવી ગયું છે. હાલો ભાત ખાવા આવો. ચલો ભાત ખાવું હોય તો આવો અહીંયા. અમે જો ખાઈ રહ્યા આવો. એ હા આવો. શું ગારી ભાત નો સ્વાદ છે. આવો આવો ખાઓ આવો. શું કહો ટેસ્ટ છે ખારી ભાત નો. આવી ગયા પકડી બેઠા પગ નથી ક્લિયરિટી બગડી જાય. શિવા આમ કર. હાર્દી
હાર્દિક હસ ને તો વિડીયોમાં આવી જશે. ઓય બધાને ખબર પડી જશે આના ઘરે ખારી ભાત જ મોં ચડાવીને બેઠી હતી. વિડીયોમાં આવી જશે. ભલે લે તારું કટ કરી નાખીશ. એ હસી હસી. તો વિડીયો જોઈને બધાને બહુ જ મજા આવી હશે. આઈ હોપ તમે બહુ એન્જોય કર્યું હશે. અને આ વિડીયો જોઈને ફાઇનલી ફરીથી અમારી જે ફઈઓ દૂર દૂર છે અહીંયા હાજર હતી નહીં, આ વખતે ફરીથી કહેશે અમારા વગર તમે ફરીથી ખારી ભાત બનાવીને ખાધી. પણ અમાસે આ પ્રોગ્રામ થાય છે તો ફઈ અમાસ સુધી રોકાવવું પડે. તો ફુવાની રજા લઈને અમાસ સુધી રોકાવા આવી જાઓ અને અમારી સાથે એન્જોય કરો ખારી ભાત. મજા આવે તો પણ ભલે, ના આવે તો પણ ભલે, પણ ફઈ અમારા જોડે એકવાર એન્જોય કરવા માટે બધી ફઈઓ આવજો અને અમાસનું ટાણું લઈને આવજો. તો અમારી સાથે ખારી ભાત કે ગમે તે બનાવી એનો પ્રોગ્રામ તમને માણવા મળે. પછી તમે ત્યારે મેસેજ કરો કે અમારા વગર તમે કરો તો મોજ તો બધા કરી જ લે, કોઈ ગમે ત્યાં હોય. બાય ધ વે થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર વોચિંગ અને મળીએ બીજા વિડીયોમાં.